હેલો ફ્રેન્ડ્સ, ગુજરાતી રસોઈ ચેનલ ઉપર આજે હું તમારા માટે ભેળની રેસીપી લઈને આવી છું. ભેળનું નામ સાંભળીને મોંમાં પાણી આવી ગયું ને મિત્રો. આજે હું તમને સાદી સુધી ભેળ નથી બનાવીને બતાવતી. આજે હું તમને કોલેજિયન ભેળ, જે સુરતની ઘણી જ પ્રસિદ્ધ છે, એની રેસીપી બતાવી રહી છું. તો ચાલો મિત્રો, વધારે વાર ન કરતા આ રેસીપી કરવા મારા જોડે મારા કિચનમાં. ભેળ બનાવવા માટે સૌપ્રથમ આપણે આ રીતે એક મોટું બાઉલ લેવાનું છે. ત્યારબાદ એમાં આપણે આ રીતે સિંગદાણા નાખીશું. આ ખારી સિંગ છે. ખારી સિંગ છાલ કાઢીને આવે છે એ લેવાની છે તમારે. એક વાટકી મેં સિંગદાણા ખારી સિંગ લીધી છે અને 2 વાટકી જેટલા મમરા લીધા છે. મમરા તમારે એકદમ કડક હોય ને એ રીતે લેવાના છે. જો મિત્રો તમારા મમરા પોચા થઈ ગયા હોય, નરમ થઈ ગયા હોય તો કઢાઈમાં થોડા રોસ્ટ કરી લેવાના. ત્યારબાદ આપણે એમાં ઝીણી સમારેલી ડુંગળી નાખીશું. હમણાં કેરીની સિઝન છે એટલે આપણે આ રીતે કાચી કેરીના રીતે ટુકડા નાખીશું. લીલી ચટણી નાખીશું. બાળકો ખાવાના હોય તો તમે તીખાશનું પ્રમાણ એ રીતે રાખજો, એટલે ચટણીનું પ્રમાણ થોડું ઓછું રાખજો. થોડી ખાટી ચટણી નાખીશું. સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખીશું. મમરા આપણા મોળા છે એટલે થોડું મીઠું નાખીશું. ત્યારબાદ અડધા લીંબુનો રસ નાખવાનો છે. ઝીણી સેવ નાખીશું. થોડા વધારે પ્રમાણમાં લીલા ધાણા નાખીશું. હવે આપણે ચમચાની મદદથી મિક્સ કરી લઈશું આ રીતે. જોયું ને મિત્રો, આપણી ભેળ, સુરતી ભેળ ખાવા માટે તૈયાર થઈ ગઈ છે. એમાં તમને ખારી સિંગ ખાતી વખતે એટલી મસ્ત લાગશે ને આ ભેળ કે તમે વારંવાર ટ્રાય કરશો. સુરત જશો તો જરૂરથી ટ્રાય કરજો. પણ એ પહેલાં આ રેસીપી તમે ઘરે ટ્રાય કરો અને ઘરમાં બધાને ગમી કે નહીં કમેન્ટ જરૂરથી કરજો. આ વિડીયો જોયા બદલ તમારો ઘણો ઘણો આભાર. આવતા વિડીયોમાં આવી સરસ મજાની રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહીશું.